અમદાવાદમાં એક એવી ઘટના બની છે કે જેમાં ₹500ના દરની ચલણી નોટો પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો જોવા મળ્યો છે। દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આવું તો વળી હોતું હશે, પરંતુ હા, આવું અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં બન્યું છે। માણેક ચોકમાં મેહુલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડીલ થઈ હતી અને સોનું તેમણે શ્રીજી રોડ પર એક આંગડિયા પેઢી પર મંગાવ્યું, જેની સામે ₹500ના દરની 1.30 કરોડની રોકડ રકમ પણ આપી અને બાકીના ₹30 લાખ ઓફિસ જઈ લઈ જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા। જોકે વેપારીએ ચેક કરતા તમામ નોટોના બંડલ સ્ટેટ બેંકની જગ્યાએ સ્ટાર્ટ બેંક નામના રેપરમાં જોવા મળ્યા હતા। એટલું જ નહીં, એમાં રહેલી બધી જ 500ના દરની નોટો નકલી હતી અને તેની પર ગાંધીજીની જગ્યાએ અનુપમ ખેરનો ફોટો હતો। જોકે વેપારીએ આ બાબતે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ પોલીસ ચલાવી રહી છે। આમનો વિશ્વાસ કેળવી અને એમની પાસેથી 2100 ગ્રામનું સોનું મેળવી બુલિયન અને 1.30 કરોડ જે ખોટી નોટો હતી, જે ચિલ્ડ્રન નોટો જે કહેવાય એવી પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી જાય હાથમાં લેતા કે ખોટી છે એવી નોટોનું દેખાડો કરી તો પ્લાસ્ટિક પકડાવી લગાવેલું હોય, જેથી ડાયરેક્ટ હાથમાં લેતા ખ્યાલ ન આવતા, પણ પ્લાસ્ટિક ખોલવાથી ફરિયાદીના જે માણસો કર્મચારી લેવા આવેલા હતા એમને ખ્યાલ આવેલો। એટલે આ તાત્કાલિક પોલીસ સ્ટેશને એમને આ બનાવ બની ગયો અને શેઠને વાત કરી, શેઠે પછી પોલીસ સ્ટેશને ગઈકાલે આવી અને આખા બનાવના ઘટનાક્રમ અંગેની હકીકત જાહેર કરતા તેમના જણાવ્યા મુજબની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરેલો છે। પ્રશાંતભાઈની વતી અમે ડિલિવરી કરવા ગયા હતા અને અમે ત્યાં 2100 ગ્રામ સોનું એમને ત્યાં અમે ગયા અને એમને 1.30 કરોડ અમને આપ્યા અને કીધું કે 30 લાખ રૂપિયા બાજુના ખૂટતા બાજુની ઓફિસમાંથી લઈને આવીએ છીએ અને કે સોનું લાવે છો એમ કરીને એને સોનું જોવા માંગ્યું અને સોનું ખિસ્સામાં મૂક્યું અને સોનું ખિસ્સામાં મૂકી અને એક બાજુમાં 30 લાખ રૂપિયા લેવા ગયો અને અમારા માણસો બીજા 1.30 કરોડ જે મુદ્દા મેળવતા હતા એનું ધ્યાન નજર ચૂકી અને પેલા બે માણસો રવાના થઈ ગયા અને 10-15 મિનિટ ખબર પડી કે કોઈ આવ્યું નહીં। ત્યારે તપાસ કરતા અને બંડલ ખોલતા ખ્યાલ આવ્યો કે આ બધી નોટો ડુપ્લિકેટ